જય સ્વામિનારાયણ. મારું નામ સતીશ પટેલ છે. હું હાલ રહેવાસી અમદાવાદ. મૂળ વ્યવસાય મારો વકીલાતનો છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ભક્ત જયકંઠ દાદાનો પૂરો ઇતિહાસ છે અને અમે એમના 7મી પેઢીના વંશજો છીએ. મારો કુલવૃક્ષ આઈડી છે KV34207 અને મેં કુલવૃક્ષની અંદર મને એડવર્ટાઇઝ ઉપરથી મને જાણવા મળ્યું હતું કુલવૃક્ષ વિશે અને કુલવૃક્ષને મેં કોન્ટેક્ટ કરી. કુલવૃક્ષમાંથી મને મારા ગોત્રદેવી, મારી ઓરિજિનલ શાખ વિશેની તથા મારા જે ઋષિ કહેવાય એ વિશેની તથા નદી વિશેની એ બધી માહિતી કુલવૃક્ષમાંથી મને જાણવા મળેલ છે કે અમે કડવા પટેલ છીએ, પણ અમારું મૂળ કુમી ક્ષત્રિય છીએ તથા અમારી શાખ ગામી શાખ છે. એના માટે હું કુલવૃક્ષનો ખૂબ ખૂબ આભારી છું. આમ મારા કુળ વિશેની વાત કરું તો અમે પરમ ભક્ત જયકંઠના વારસદારો છીએ, જે ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત હતા. ભગવાન સ્વામિનારાયણ જયકંઠ દાદા અમારા દાદાને રૂબરૂ તેડવા આવ્યા હતા. એના માટેનો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવો ઇતિહાસ છે કે ભગવાન જયકંઠ દાદાને 1 વર્ષ પહેલાં આવીને કહી ગયા હતા કે 1 વર્ષ પછી આ દિવસે હું તમને ધામમાં તેડવા આવીશ. અને ત્યાર પછી ભગવાન 6 મહિના પહેલાં પણ એમને ફરીથી કહેવા આવ્યા હતા કે હું હવે તમને 6 મહિના પછી ધામમાં તેડવા માટે આવીશ, તો તમે ગામમાં મંદિર નથી તો ગામમાં મંદિર બનાવવાની શરૂઆત કરો. ત્યારબાદ મારા દાદા તથા ગામના બીજા હરિભક્તોએ મળીને ગામની અંદર સરસ મંદિરનું નિર્માણ કરાવ્યું. સંતોએ મંદિરની અંદર ભગવાનની સ્થાપના કરી. ત્યારબાદ ભગવાન 1 મહિના પહેલાં પણ કહેવા આવ્યા હતા અને એ વખતે એમને ભગવાને કીધું હતું કે હવે તમે બધા હરિભક્તોને કહી શકો છો કે ભગવાન આ દિવસે તમને ધામમાં તેડવા આવશે. એના પછી ભગવાન 1 અઠવાડિયા પહેલાં બી એમને ફરીથી કહેવા આવ્યા હતા કે ભાઈ હવે આ 1 અઠવાડિયું બાકી છે, તમને ધામમાં તેડી જઈશ. તો દાદાના ધામમાં જવાના 1 દિવસ પહેલાં ભગવાન આવ્યા અને ભગવાન દાદી તથા એમને પુત્રના ધામમાં તેડી ગયા. ત્યારબાદ એમની જે અંતિમ વિધિ હોય દાદા દ્વારા કરવામાં આવી અને એ પછી ઘરે એમના દ્વારા આવીને સ્વસ્તિક આસન ઉપર બેસીને ભગવાનનું ભજન ચાલુ કરતા બધા હરિભક્તોના દેખતા જ ભગવાન દાદાને ધામમાં તેડી ગયા હતા.